આટલું બોલી કાલિંદીબેન તો હસતા હસતા નીચે ઉતરી પણ ગયા. તમારા જેવા સમજુ અને ડાયા ભાડૂત મને મળી ગયા. મારા ફઈએ ખરેખર સારું કામ કર્યું. પણ તમને ખબર છે કે મેં એક મૂર્ખામી કરી છે? મૂર્ખામી? વળી તેઓ પાછા ફર્યા. શું મૂર્ખામી? હવે તો કાલિંદીબેન ઊભા થઈ અને નવીનભાઈના અદબ વાળેલા હાથમાં રહેલો કાગળ ઝૂંટવી લેવા જ પ્રયત્ન કરવા લાગ્યા. તમે મારા પ્રેમની ઇમારત બચાવી ને એટલે તમારું અડધું ભાડું મેં માફ કરી દીધું છે. અહીં રહો ત્યાં સુધી. તે હસવા લાગ્યા. દૂર ઊભા ઊભા ફય આ બધું જોઈ રહ્યા હતા. તે તો આ બંનેને ખબર જ નહોતી. તે તો નવનીત શેઠ પાણી છાંટી રહેલા હતા ત્યારથી આવી ગયા હતા, પણ થાકી ગયા હોવાથી બહારના પગથિયા પાસે પડેલી ખુરશીમાં બેઠા હતા. આ રકઝકને તે ઊભા જોઈ રહ્યા હતા. અલ્યા બેઉ જણા આટલા બધા ડાયા છો, સમજુ છો અને એકબીજાની મદદ કરો છો તે જખ મારવા? ઉપર નીચે રહો છો. લાવ તારા તાળાની ચાવી લાવ, મારે થોડું કામ છે. ફય કરતી કાલિંદી દોડતી થઈ. હવે કાલિંદીની કેડેથી ચાવી ફઈ ખેંચીને જ રહ્યા. નવનીત શેઠના હાથમાં આપી દીધી. આ અનાજ છોડીને મેં મોટી કરી છે. એકવાર મેં જ પરણાવી હતી, આજે બીજી વાર પરણાવી દઉં. લાય પાણીની ટોટી, કઈ ફઈએ કાલિંદીને ત્યાં જ આખી પલાળી નવડાવી દીધી અને કહી દીધું, તું મેળે જઈને સૂઈ જા, બીજી વાત કાલ સવારે કરીશ.